કંઈક કારણસર સિગ્નલ છૂટી ગયો હતો, પરંતુ હાલ ફરી એકવાર અમે જોડાયા છે. દર્શક મિત્રો, જે રીતના માનસી જ્વેલર્સની અંદર સવારમાં જે પ્રકારની લૂંટ થઈ હતી એની ચોક્કસ માહિતી કેટલું હતું, શું હતું, એની આપણે ચકાસણી કરવા માટે એમના જે ઓનર છે એમની સાથે વાત કરીશું. જે રીતના તમે જોઈ શકશો કે વહેલી સવારે પરોઢે સવારમાં 5 વાગે જે રીતના આ લોકો આવ્યા હતા 4 વ્હીલર લઈને, અને જે પ્રકારના દ્રશ્યો છે કે જાન જોગો એવી રીતના સ્પ્રે પર સીસીટીવી કેમેરા ઉપર સ્પ્રે મારીને એમને જે લૂંટ ચલાવી છે, કેટલું ગયું છે, શું નથી, એની ચોક્કસ માહિતી આપણે એમની પાસેથી લઈશું. પરંતુ એફએસએલની ટીમ દ્વારા એમની પૂછપરછ ચાલી રહી છે. એમની સિવાય બીજા જે વ્યક્તિ છે આપણે એમની સાથે ચર્ચા કરીશું કે આશરે કેટલો માલ ગયો છે, શું નથી. હા, જે રીતના ચોરી થઈ છે શું કહેવું છે, કેટલો મુદ્દા માલ ગયો છે? એમના કહેવા પ્રમાણે લગભગ 35 કિલો કહે છે ને, તો મારા અંદાજે 25-1 લાખ રૂપિયાની આસપાસનું એમને સોનું ચાંદી ટોટલ ગયું છે. એમને જાણ એમના પડોશી આવીને કરી કે ભાઈ બાજુમાં દુકાનમાં છે એમને કે ભાઈ અહીં ગાડી તમારા લોક તૂટેલા છે અને જારી ખુલ્લી છે, એ રીતના એમને જાણ કરો ભાઈ. ના, એ સિવાય કોઈ નહીં. એમના બાજુમાં જે દુકાનની બાજુમાં પડોશી એમને જ એમને જાણ કરી. જે રીતના તમે સીસીટીવી કેમેરા ઉપર એ લોકો સ્પ્રે મારી ગયા છે, એ સ્પ્રે મારે છે એમાં શું થાય છે કે એ લોકોનો ચહેરો કમ્પ્લીટ નહીં થતો, અને એવું કેવું છે કે આગળ કે બુરખાવાળા હતા એ લોકો. 4 વ્હીલર કે કેવું લઈને? હા, 4 વ્હીલર હતી લાલ કલરની. જેમની ત્યાં ચોરી થઈ એમનું નામ? નરેન્દ્રભાઈ સોની. એટલે મુદ્દા માલમાં ટોટલી દુકાનમાંથી સોનું ચાંદી ચોરી ગયા છે? ચાંદી સોનું નથી ગયું એટલું. એટલે સોનું લોકરમાં હતું એટલે બચી ગયું છે, અને ચાંદી ખાલી ગઈ છે. 35 કિલો જેવી ચાંદી ગઈ છે. આપનો પરિચય? હું અજય સોની, મારી બી જ્વેલરી શોપ છે માનસી જ્વેલર્સ કરીને, મકરપુરા ગામમાં. અજયભાઈ, જે રીતના તમે વાત કરી રહ્યા છો બરાબર છે કે આ અંદરના સ્પ્રે ઉપર જે રીતના સીસીટીવી કેમેરા ઉપર સ્પ્રે મારી ગયા, એમ કહેવા જઈએ તો એક પ્રકારની તમારી પણ નિષ્કાળજી ના કહેવાય કે ખાલી દુકાન પૂરતું સ્પ્રેમાં સીસીટીવી કેમેરા જો કદાચ બહાર લગાવ્યું હોત તો આજે વ્યક્તિ કેમેરામાં કેદ થાત, એવું કરું? હા, હવે તો મતલબ કે આવી રીતના થતું હોય છે. હમણાં તો બરોડામાં બીજી 2-3 જગ્યાએ આવું થયું, હમણાં એક સાંડાસાલમાં થયું, અમદાવાદમાં થયું. તો હવે તો પેલા જે હેડ કેમેરા આવે છે ને એ બી નાખવા જરૂરી છે કે ભાઈ આ લોકો સ્પ્રે મારે છે તો કદી એમની જાણ નહીં થતી, પણ હવે આ થોડી અમારે બી થોડુંક આગળ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે એવું જરૂરી છે. હેડ કેમેરાની હું વાત નથી કરતો, પરંતુ અત્યારને શું છે કે જેટલી પણ સોનીની દુકાનની અંદર તમે જાઓ તો એમના કેમેરા ફક્ત ને ફક્ત એમની દુકાન પૂરતા જ હોય છે. આજે કદાચ જો એમને ઉપર લગાવ્યા હોત કે આજુબાજુ લગાવ્યા હોત તો એ સ્પ્રે મારવા ના ચડત, તો એમનું લોકેશન કે એનું કંઈક તો થોડુંક દેખાતું. એ વાત સાચી તમારી કે એ રીતના હવે અમારે બી થોડુંક એકદમ એડવાન્સ રહીને થોડા કેમેરાને વધારે મૂકીને એનું લોકેશન ને એમનો ચહેરો મળી શકે એવું અમારે બી ટ્રાય કરવો જ પડશે દરેક સોનીને. કારણ કે ચોરને તો ખબર જ છે હું દેખાવાનો દુકાન છે. હા, પણ કદાચ બહાર માર્યું હોત તો અત્યારે જે રીતના તમે કહો છો કે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે 4 વ્હીલર હતી કે કશું હતું કે બુરખો પહેરેલો, તો મને એક સ્થાનિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બુરખો પહેરેલો, પરંતુ એ એક જ કહે છે. જ્યારે આપણે જીતુભાઈ સાથે વાત કર્યા હતા ત્યારે કીધું કે 1-2 કદાચ ઉપર કેમેરા માર્યા હોત તો એ ચોક્કસપણે દેખાત. હા, એ તો છે 100%. એટલે હવે અમારે બી થોડુંક આ લોકો જોડે એડવાન્સ રહેવું જ પડશે, અને કેમેરા અમારે બી બહાર સુધીને મૂકીને અને સિક્યુરિટી સિસ્ટમ લગાવીને અમારી સેફટી કરવી જરૂરી છે અમારે બી. તમારા એસોસિએશનમાં બી કોઈ મેસેજ માંગવા માંગો છે કે સીસીટીવી કેમેરા તમારે બહાર લગાવવા જોઈએ એવું? હા, એટલે હવે હું બી એવું જ કહેવા માંગીશ કે અમારા ગ્રુપમાં બી મૂકીશ કે ભાઈ હવે આપણે થોડા કેમેરા બી વધારી દેવા જોઈએ અને સિક્યુરિટી સિસ્ટમ બી વધારવી જરૂરી છે. દર્શક મિત્રો, જે રીતના ઘણીવાર લોકો સીસીટીવી કેમેરા બહાર કેમ નથી લગાવતા કે પોલીસથી હેરાન થાય, પણ પોલીસ બી ક્યાં નવરી નથી, એ લોકોને બી કામ હોય તો જ એ આવતા હોય છે. પરંતુ એક જોતા જોવાય તો કે સીસીટીવી કેમેરા એક જ જગ્યા લગાવ્યો તો કદાચ એને આજુબાજુ બીજા 2 લગાવ્યા હોત તો એ વ્યક્તિ ચોર જે છે શું લઈને આવે છે, કેવી રીતના જાય છે, એ ખરેખર દેખાત. મારા કહેવા અનુસાર તો અમારી ચેનલ દ્વારા કે એક જ જેટલા પણ સોનીઓ છે, જેટલું પણ આમનું એસોસિએશન ચાલે છે એમના દ્વારા એક જ જાણ કરવા માંગે છે, જે પણ 2-3 સીસીટીવી કેમેરા વધારે લગાવીને બહારની સાઈડ લગાવે કે ચોર શું લઈને આવે છે અને કેવી રીતના જાય છે એ પણ તમને દ્રશ્યો દેખાવા માંગે. કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે. બે ડાઉન